ઉદ્યોગ સાહસિક મિત્રો, સફળ ઉદ્યોગપતિના અનુભવો પરથી આપણે કંઈક પ્રેરણા લઈ શકીએ. એને કેવી રીતે ઉદ્યોગની પસંદગી કરી, કેવી રીતે આગળ વધ્યા, એને શું તકલીફ પડી, એની તકલીફનો, મુશ્કેલીઓને એને કઈ રીતે નિકાલ કર્યો, આ બધું જાણી અને આપણે પ્રેરણા લઈ શકીએ, માહિતી મેળવી શકીએ, અનુભવ મેળવી શકીએ ને એના અનુભવનો નિચોડ લઈ આપણે પણ આપણી જાતને સફળ બનાવી શકીએ. તો આવા જ એક સફળ ઉદ્યોગપતિ ભરૂચના શ્રી બકુલભાઈ શાહ આપણી સાથે છે. બકુલભાઈ શાહ એક ઇલેક્ટ્રિક પેનલ જે બને છે એ યુનિટ એલ્કોક કંટ્રોલના માલિક છે. સરસ યુનિટ ચલાવે છે. તો એમના પાસેથી આપણે એમના અનુભવની ગાથા સાંભળીએ. શ્રી બકુલભાઈ નમસ્કાર. નમસ્કાર મિત્રો. હા બકુલભાઈ, મને થોડી આપની સ્ટોરી, આપની જે સક્સેસ સ્ટોરી છે, આપનું બેકગ્રાઉન્ડ શું છે, આપ કેવી રીતે ઉદ્યોગમાં આવ્યા, આની થોડી વાત કરશો? રાઈટ. હું મારા બર્થ પ્લેસથી શરૂઆત કરીશ. મારો જન્મ જોરાવરનગરથી થયો છે. હું સૌરાષ્ટ્રનો જ વતની છું. નાનપણથી જ હું ધુવારણ ગામે શિફ્ટ થઈ ગયો હતો. મારા ફાધર સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા, એટલે અમે ધુવારણ રહીને જ અમારું ભણતર પૂરું કર્યું છે. અનફોર્ચ્યુનેટલી ફાધર ઘણી નાની ઉંમરે અમને મૂકીને સ્વર્ગવાસ થયા હતા, પણ મારા ભાઈઓએ મને ઘણી રીતે ભણાવીને આગળ વધાર્યો છે ને મેં ભણતર પૂરું કરી શક્યો હતો. હવે ભણતા ભણતા ઘણા પ્રોબ્લેમ્સ તો આવતા હતા જ, કારણ કે મારું થિંકિંગ ટેકનિકલ લાઇન માટે હતું, પણ ભણતરના અભાવથી મને એડમિશન એન્જિનિયરિંગ લાઇનમાં મળી શક્યું નહોતું. પણ અંદર ખાને તો એક હતું જ કે કંઈક ટેકનિકલ કામ કરવું છે, કંઈક ટેકનિકલ નોલેજ લેવું છે. ને ભાગ્યવશ મારા બ્રધર ઇલેક્ટ્રિકલ ડેકોરેશનનું કામ કરતા હતા. જેમ કે ડેકોરેશન એટલે જે મંડપનું ડેકોરેશન કરવું, લાઇટિંગના સાઇનબોર્ડ બનાવવા, એ બધું અમે કામ કરતા હતા. તો એમની સાથે રહીને ઇલેક્ટ્રિકલ વર્ક કઈ રીતે કરી શકાય એ થોડું માહિતી એમની પાસે હું શીખ્યો હતો. પણ ઘણું બધું આગળ જવું હતું. આ ઘણું નાના પાયા પરનું કામ હતું, પણ મનમાં સ્વપ્નો તો ઘણા મોટા મોટા જોયેલા હતા. એટલે સાથે સાથે ભણતરમાં એન્જિનિયરિંગમાં એડમિશન ના મળવા છતાં એક પાર્ટ ટાઈમ ડિપ્લોમા મને એડમિશન મળી ગયું. ભરૂચ મુકામે KJ પોલિટેકનિકમાં જ મને એડમિશન મળ્યું. એટલે એ પાર્ટ ટાઈમ ડિપ્લોમા મેં પૂરું કર્યું. ઇલેક્ટ્રિકલ લાઇસન્સ લેવું જરૂરી હતું, કારણ કે ઇલેક્ટ્રિકલ લાઇનમાં હું કામ કરી રહ્યો હતો. એ લાઇસન્સ પણ મને મળી ગયું ભણતર પૂરું થયા પછી. ને પછી અમે ધીરે ધીરે ઇલેક્ટ્રિકલ લાઇનમાં ઘણું બધું કામ કરવા માંડ્યા. હવે ઇલેક્ટ્રિકલ લાઇનમાં કામ કરતાં કરતાં અમને એવું લાગ્યું કે ડોમેસ્ટિક કામ કરવું એના કરતાં ઇન્ડસ્ટ્રીઝ કામ કરવાથી ઘણું બધું નોલેજ પણ વધી શકે અને આગળ વધવાના ઘણા બધા રસ્તા ઓપન થઈ રહ્યા હતા. એટલે મારે એક બીજા બ્રધર છે, એ NDDB ભરૂચમાં, NDDB આણંદમાં કામ કરતા હતા. તો એમનો થોડો લાભ લીધો, કારણ કે ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષોથી કામ કરતા હતા. તો એમણે અંકલેશ્વર એક નવી કંપની હતી પેટ્રોકેમિકલ્સ, તેમાં એ શિફ્ટ થયા. તો હું એમની સાથે રહેવા ગયો. ત્યાં જઈને ઇન્ડસ્ટ્રીઝની લાઇનથી થોડો વાકેફ થયો ને શરૂઆત અમે કરી ઇલેક્ટ્રિકલ કેબલ ઇન્સ્ટોલેશન એનાથી ચાલુ કર્યું. જેમ કે મશીનરી હોય તો એમાં ઇલેક્ટ્રિકલ કેબલિંગ કઈ રીતે કરવું, એને પાવર કઈ રીતે આપવો, એ બધું અમે ચાલુ કર્યું. ધીરે ધીરે એમાં અમે આગળ વધતા ગયા. એમાં લગભગ 10 વર્ષ સુધી અમે કામ કર્યું અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન વિશે ઘણું બધું આગળ વધ્યા. પાછા સપના દેખાવા માંડ્યા, પાછું એ પણ અમને ઓછું લાગવા માંડ્યું. એટલે અમે વિચાર્યું કે લાઈન એવી હોવી જોઈએ કે જેમાં કંઈક અમે કર્યું છે એવું આપણને લાગણી થાય કે કંઈક આપણે સમથિંગ કરીએ છીએ. એટલે વાતાવરણ જોયું, L&T, સિમેન્સ એવી મોટી મોટી કંપનીઓ શું કામ કરે છે એનો સર્વે કર્યો. એના પરથી અમને એક નવી લાઈન મળી જેનું નામ છે ઇલેક્ટ્રિકલ પેનલ મેન્યુફેક્ચરિંગ. આ ઇલેક્ટ્રિકલ પેનલ મેન્યુફેક્ચરિંગ એવી લાઈન છે કે જે તમે પોતે મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો તમને પ્રાઉડ થાય કે આ વસ્તુ હું બનાવું છું અને એ ઇન્ડસ્ટ્રીઝમાં મારે સપ્લાય કરવાની છે ને એ લોકો સારી રીતે વાપરી શકે ને એમની ઇન્ડસ્ટ્રીઝ ચલાવી શકે. તો ને એક સ્ટેબિલિટી મળે એવી આ લાઈન છે. કોન્ટ્રાક્ટરની લાઈનમાં થોડી દોડધામ બહુ હતી, રાત દિવસ દોડધામ કરતા હતા, પણ રિઝલ્ટમાં દોડાદોડ સિવાય કશું હતું નહીં. એટલે એક સ્ટેબિલિટી માટે થઈને અમે આમાં એક સાહસ કર્યું કે ચલો આપણે કંઈક મેન્યુફેક્ચરિંગ કરીએ. એટલે ભાઈની સાથે જ રહીને અમે મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું. ધીરે ધીરે એમાં પણ આગળ વધતા ગયા. બહુ નાના પાયા પર નાના નાના બોક્સ બનાવીને અમે કામ ચાલુ કર્યું હતું. ને મેન્યુફેક્ચરિંગ એકલી ઇલેક્ટ્રિકલ લાઇન નથી, એમાં ફેબ્રિકેશન પણ ઇન્વોલ્વ છે, પેઇન્ટિંગ પણ ઇન્વોલ્વ થાય છે
વાયરિંગ પણ ઇન્વોલ્વ થાય છે. એટલે નંબર ઓફ ફેક્ટર્સ આ બધું આપણે નોલેજ લેતા જવું પડે ને એનું મેન્યુફેક્ચરિંગ થતું જાય છે. પણ એ લાઈન બહુ ગણવા આવડી અને સાથે સાથે અમને એક ક્રેડિટેબલ બિઝનેસ મળ્યો. કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝમાં અમે જઈએ તો અમે આ પ્રોડક્ટ બનાવી દઉં કે તમને ક્રેડિટ મળતી હતી કે બહુ સારા મેન્યુફેક્ચર આવે છે, આવો આવો. ક્વોલિટી પ્રત્યે અમે ઘણું ધ્યાન આપ્યું. શરૂઆતથી જ અમારું એક ધ્યાન હતું કે ક્વોલિટીમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં કરવો અને સારું જ કામ આપવું. એટલે અમે L&T, સિમેન્સ એવી મોટી કંપનીઓ સાથે એના સ્વિચ ગિયર માટે અમે એમની સાથે કરાર કર્યા કે ભાઈ તમારું સ્વિચ ગિયર અમે વાપરીશું તો સારી ક્વોલિટીનું અમે વાપરીએ તો અમારી પ્રોડક્ટ પણ સારી બને. એટલે એ રીતે અમારું એ કામ અમે આગળ વધાર્યું ને એમ કરતાં કરતાં ભાઈની સાથે ઘણો બધો બિઝનેસ વધાર્યો. પછી એવું નક્કી કર્યું કે કંઈક હજી આગળ વધવું છે. એટલે એક પોતાની ઇન્ડસ્ટ્રી સ્થાપવાની એક પ્રેરણા થઈ કે ચલો આપણે પોતાના માટે કંઈક કરીએ. અત્યાર સુધી અમે બધું સહિયારું કામ કરતા હતા પણ પોતાની પ્રેરણા થઈ એટલે અમે એલ્કોપ કંટ્રોલ્સના નામે યુનિટ ભરૂચમાં સ્થાપિત કરવા માટે વિચાર કર્યો. પણ દુર્ભાગ્યવશ પૈસા તો હતા નહીં, ફાઇનાન્શિયલી અમે એવા સ્ટ્રોંગ હતા નહીં, કારણ કે બહુ નાના પાયા પરથી ફાધર પણ અમારી બહુ ઓછી ઉંમરે એક્સપાયર થઈ ગયા હતા એટલે કોઈ ફંડ પણ હતું નહીં. એટલે અમારા ભરૂચના ઘણા મિત્રો હતા. અમારા ખાસ એક મહેન્દ્રભાઈ શેઠ કરીને છે કે જેમણે મારો હાથ પકડ્યો. એમણે કીધું કે બેટા તું આગળ વધ, તું ટેકનિકલી ઘણો સાઉન્ડ છું, હું તને ફાઇનાન્શિયલી હેલ્પ કરીશ. પણ એકલા છતાં પહોંચી શકાય એમ નહોતું. એટલે એમને બી એક બીજા મિત્ર હતા એમની સાથે મારો સંગત કરાયો. મોટી જમીન લેવી હોય તો એકલા તો લઈ ના શકાય. એટલે એમને બીજા એક કિરણભાઈ શાહ કરીને બીજા મિત્ર હતા ઇન્ડસ્ટ્રીઝમાં, એમનો સંગાત કરીને અમને બેની વચ્ચે એક જમીન અમને લઈ આપી અને અમે બંને મિત્રોએ એ જમીન પર સાથે રહીને કામ ચાલુ કર્યું. હું મારો પોતાનો બિઝનેસ અલગ કરતો હતો, કિરણભાઈ એમનો બિઝનેસ અલગ કરતા હતા. એ એન્જિનિયરિંગના માસ્ટર હતા, હું મારું ઇલેક્ટ્રિકલનો માસ્ટર હતો. આ રીતે મહેન્દ્રભાઈ શેઠની પ્રેરણાથી અમે એક ઉદ્યોગપતિ બની શક્યા અને એલ્કોપ કંટ્રોલ્સના નામે અમે સ્થાપના કરી. અને આજે એલ્કોપ કંટ્રોલ્સની સ્થાપના થયા પછી 1996માં સ્થાપના કરી પછી અમે ઘણું બધું એમાં આગળ વધ્યા છીએ. એની શરૂઆત કરીએ તો જ્યારે અમે ધંધો ચાલુ કર્યો ત્યારે અમે GNFC કંપની અમારી બાજુમાં જ છે, એના 200 રૂપિયાના ખાલી બોક્સ બનાવવાથી સ્ટાર્ટ કર્યું હતું ને આજની તારીખમાં કદાચ અમે એના 2-2 કરોડના ઓર્ડર લઈએ છીએ. પણ એ 200 રૂપિયાના બોક્સે એવી પ્રેરણા આપી કઈ રીતે ધંધો કરવો જોઈએ, કઈ રીતે કોન્ટેક્ટ્સ કરવા જોઈએ, કઈ રીતે માર્કેટિંગ કરવું જોઈએ, એ બધું જાતે ને જાતે દોડીને અમે કરતા હતા. પાછા વર્ષો 2-4 વર્ષો અમે કામ કર્યું. કામ કરતાં કરતાં જોયું કે એકલા માણસનું આ કામ નથી. કામ તો કરવું જ છે પણ એકલા માણસથી આ કામ શક્ય થતું નહોતું. તો પાર્ટનરશિપ તો થઈ શકે એમ નથી. એટલે પછી એક પ્રેરણા એવી આવી, થોડો સ્ટડી કર્યો કે કંઈક એવી ISO સર્ટિફિકેશન પર અમારી નજર પડી કે ISO સર્ટિફિકેશન લઈએ તો એમાં અમને કંઈક મેનેજમેન્ટ સિસ્ટમ મળી. લોકો એવું કહે છે કે ISO એટલે ખાલી સર્ટિફિકેટ છે અને સર્ટિફિકેટ લીધા પછી કંઈ એક્સપોર્ટ કરવું હોય તો જ લેવું જોઈએ. એ બધી માન્યતાઓ ખોટી છે મારી દૃષ્ટિએ. પણ ISO સર્ટિફિકેટ લેવાથી હું જાતે જે વન મેન શો કામ કરતો હતો એની જગ્યાએ હું એકલો અત્યારે એવી ટીમથી કામ કરી રહ્યો છું કે જે હું ટેન્શન ફ્રી થઈ ગયો છું. એટલે ISO સિસ્ટમથી એવું નથી, ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ તો છે જ, ISOના નોર્મ્સને તમારે એ પ્રમાણે કામ કરવું જ પડશે તો જ તમે આગળ વધી શકશો. પણ એકલા માણસે જો ખરેખર કામ કરવું હોય તો કંઈક મેનેજમેન્ટ સિસ્ટમ એડોપ્ટ કરવી જોઈએ. મેનેજમેન્ટ સિસ્ટમ એડોપ્ટ કરવા માટે મારી પાસે આ એક પરિબળ હતું કે ISO સિસ્ટમ એડોપ્ટ કરું તો મને બિઝનેસમાં પણ એનો લાભ મળે. ISO સર્ટિફાઈડ કંપની તરીકે અમે એસ્ટાબ્લિશ થયા અને એ પણ છેલ્લા 10 વર્ષથી અમે એઝ એ ISO કંપની ફિલ્ડમાં કામ કરી રહ્યા છીએ. હવે ISO સર્ટિફિકેશન આવ્યું, મોટી મોટી કંપનીની ઇન્ક્વાયરીઓ આવવા માંડી ને અમે ઘણું આગળ વધવા માંડ્યા. હવે ધીરે ધીરે કંપનીઓમાં અમે વેન્ડર લિસ્ટમાં એપ્રૂવ થતા ગયા, ધંધો વધતો ગયો, એમ અમારી જરૂરિયાતો વધતી ગઈ. પ્લાન્ટ ઓટોમેશન સ્ટાર્ટ કરવું પડ્યું. ઇનિશિયલી અમે બહુ મેન્યુઅલ કામ કરતા હતા, નાના નાના મશીનો લાવ્યા હતા અને નાનું નાનું કામ કરતા હતા. પછી પ્લાન્ટ ઓટોમેશન પર આખું અમારું દ્રષ્ટિ આવી, કારણ કે કામની સ્પીડ વધારવી હોય તો પ્લાન્ટમાં ઓટોમેશન પણ કરવું પડશે. એકલી મજૂરી કરવાથી કામ થતું નથી. પ્લાન્ટ ઓટોમેશન સાથે સાથે સ્કિલ્ડ મેન પાવરને એપોઇન્ટમેન્ટ કરવા માંડી કે સારા સારા એન્જિનિયરો અમે લીધા.
એ લોકોને અમે ઇન હાઉસ ટ્રેનિંગ પણ આપી, કારણ કે અમારી પ્રોડક્ટ માટે એ છોકરાઓ તૈયાર નથી હોતા. કારણ કે અત્યારે જે એન્જિનિયરિંગમાં ભણવામાં આવે છે એ ભણતર અને ઇન્ડસ્ટ્રીઝની રિક્વાયરમેન્ટ એ બંને વચ્ચે એક ગેપ છે. એ ગેપને આપણે કદાચ સ્કિલ ડેવલપમેન્ટ કરીને પૂરી કરી શકીએ. એટલે એ સ્કિલ ડેવલપમેન્ટ કરવાનું કામ અમે અત્યારે ઇન હાઉસ કર્યું. અમે અમારા એન્જિનિયરને જાતે ટ્રેનિંગ આપી અને ધીરે ધીરે એ લોકોને ટ્રેનિંગ કરતાં તૈયાર કરી દીધા કે અમારી પ્રોડક્ટ સરસ રીતે એ લોકો બનાવતા થઈ ગયા. અને આજની તારીખમાં અમે એક ટ્રેનિંગ સેન્ટર પણ ચાલુ કરી દીધું કે ભાઈ સ્કિલ ડેવલપમેન્ટ તો પછી આપણે જનરલાઇઝ કરવું જોઈએ, અને એક ટ્રેનિંગ સેન્ટર તરીકે પણ અમે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવી દીધું. અને બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ હોય, ડિપ્લોમા એન્જિનિયર્સ હોય, એ બધાને અમે પ્લાન્ટ ઓટોમેશનનું એક ટ્રેનિંગ સેન્ટર ચલાવી અને એ લોકોને આપણે નોલેજ શેર કરીએ છીએ અને એ લોકોને ઇન્ડસ્ટ્રીઝ માટે તૈયાર કરીએ છીએ. આ રીતે અત્યારે ફાઇનલી અમે ઇલેક્ટ્રિકલ પેનલ્સ, ઇલેક્ટ્રિકલ ઓટોમેશન પેનલ્સ, પીએલસી, સ્કાડા બધી જ પેનલો અમે બનાવી રહ્યા છીએ. અચ્છા, આપ થોડી ઉદ્યોગની સાથે સાથે સોશિયલ સર્વિસમાં પણ એક્ટિવ છો, એકેડેમિક કમિટીમાં ને એવા બધામાં પણ સેવા આપો છો, તો એની થોડી વાત કરશો? યસ, આ બાબતમાં એટલું કહીશ કે હંમેશા કોઈ બી ઉદ્યોગપતિએ આ કાર્યો કરવા જ જોઈએ. જેમ કે અહીંયા એક સેવા રૂરલ કરીને એક સંસ્થા છે, અહીંયા લોકલી આઈઆઈટી પણ છે. એ બધી સંસ્થાઓમાં આઈઆઈટી લેવલના છોકરાઓ તૈયાર થાય છે. સેવા રૂરલમાં જે લોકો આદિવાસી છે એ છોકરાઓને ટ્રેનિંગ આપીને એ લોકો વેલ્ડર બનાવે છે, વાયરમેન બનાવે છે. એ રીતને ટ્રેન થયેલા છોકરાઓને ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે પહોંચે છે ત્યારે એ લોકોને તકલીફ પડે છે કે જ્યારે એ લોકોને ઇન્ટરવ્યૂ લે છે ત્યારે એ લોકોને કંઈ નોલેજ નથી હોતું. પ્રેક્ટિકલ નોલેજ હોય છે પણ એમને બોલવા માટેની એક પર્સનાલિટી ડેવલપમેન્ટ જેવું નોલેજ હોતું નથી. તો અમે એક રોલ એવો ભજાવીએ છીએ કે એ લોકોને અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં 2-3 મહિના માટે એમને મૂકીએ છીએ અને એમને જાત અનુભવ આપીએ છીએ, એમને તૈયાર કરીએ છીએ અને પછી જે તે ઇન્ડસ્ટ્રીઝમાં એમનું રિક્રુટમેન્ટ કરાવીએ છીએ. આવો એક અમે રોલ ભરવતી એક આઈએમસી કમિટી બનાવેલી છે કે જે આ કાર્યો કરે છે. અચ્છા, આપ કંઈ એક્સપોર્ટ માર્કેટમાં છો અથવા જવાનું કોઈ પ્લાનિંગ ખરું? અમે ઓલરેડી એક્સપોર્ટ કરીએ જ છીએ. છેલ્લા 3 વર્ષથી અમે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો એ પણ લીધેલો છે કોર્સ અને એક્સપોર્ટનું કામ કરીએ જ છીએ. અચ્છા, આમાં તમને કંઈ આટલા બધા ટોચ ઉપર આપ પહોંચ્યા છો, કોઈ પ્રોબ્લેમ, મુશ્કેલી આવી હોય અને એને તમે કઈ રીતે સોલ્વ કરી? ટોચ પર પહોંચવા માટે લગભગ 2 મોટા પ્રોબ્લેમ આવતા હોય છે. એક તો ફાઇનાન્શિયલ અને બીજો ટેકનિકલ. હવે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ તો તમે ઘણા મિત્રોની સહાયથી પૂરો કરી લેતા હોય છે, પણ ટેકનિકલ પ્રોબ્લેમ આવે ત્યારે ઘણીવાર તમે હતાશ થઈ જાઓ છો. તો આ ટેકનિકલ પ્રોબ્લેમ માટે હું એટલું જ કહીશ કે તમે હંમેશા પોતાની પણ એક ટેકનિકલ ટીમ ડેવલપ કરો. અંદર એવું મિત્રોનું વર્તુળ બનાવો કે જે એકબીજા અલગ અલગ એરિયાના ટેકનિકલ એક્સપર્ટ્સ હોય. તો કોઈ બી પ્રોબ્લેમ આવે તો તમે એમાં ડિસ્કશન કરો. અલગ અલગ ટેકનિકલ એરિયાના માણસો સાથે ડિસ્કશન કરશો તો એનો કંઈક ને કંઈક રસ્તો મળશે. અને ડિસ્કશનથી લગભગ આજ સુધી મારો અનુભવ એવો છે કે આ બધા રસ્તા મળી ગયા છે અને મારા પ્રોબ્લેમ સોલ્વ થયા છે. અચ્છા, આપ છેલ્લે અમારા ઉદ્યોગ સાહસિક મિત્રોને કોઈ મેસેજ આપશો કે એને કેવી રીતે ઉદ્યોગમાં આવવું જોઈએ કે નહીં, આવવું હોય તો કેવો પ્રોજેક્ટમાં જવું જોઈએ, અથવા તો ઉદ્યોગ સાહસિકને કંઈ આપ સૂચન, માર્ગદર્શન આપશો? આ બાબતમાં હું ઇલેક્ટ્રિકલ લાઇનનો છું એટલે કદાચ એવું લાગશે કે હું ઇલેક્ટ્રિકલની જ વાત કરું છું, પણ એવું નથી હોતું. તમને હંમેશા ઉદ્યોગ સાહસિક બહુ બનવું જ જોઈએ, પણ એવી ચોક્કસ સલાહ આપીશ કે તમને જે લાઇનમાં ઇન્ટરેસ્ટ હોય એ લાઇનમાં તમે આગળ વધો. તમને સિવિલમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે સિવિલમાં આગળ વધો, ઇલેક્ટ્રિકલમાં ઇન્ટરેસ્ટ હોય તો ઇલેક્ટ્રિકલમાં આગળ વધો, પણ મન મૂકીને આગળ વધો. રસ હોય એમાં આગળ વધો અને દિલથી આગળ વધો. તમે આગળ કામ કરવા માટે જ કરો છો એવું ના રાખો. ને હંમેશા એક કહેતો આવ્યો છું કે શરૂઆતના તમારા પીરિયડમાં કોઈ દિવસ પૈસા સામું નહીં જોતા, ટાઈમ સામું જોજો. ઘડિયા જોયા વગર કામ કરજો. કામ કરશો તો એની જાતે પૈસા આવવાના છે. તો બકુલભાઈ, આપે બહુ સરસ રીતે અને સાદી સરળ ભાષામાં અમારા ઉદ્યોગ સાહસિક મિત્રોને માર્ગદર્શન આપ્યું છે, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.